દેહે બિરાજમાન શ્રી ઠાકોરજી, ગુરુહરિ સ્વામીજી, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી, સર્વે સંતોને, સર્વે યુવા મિત્રો, આગળ આપણે 2 મિનિટ ઠાકોરજી આગળ ધૂન કરીએ. અમદાવાદમાં જે ઘટના બની એની આપણને બધાને જાણ છે, અને એટલે જ ગુણાતાન સ્વામી કહેતા કે ભગવાન ભજવાનો કોઈ સમય હોતો નથી. ઘણાને એવું હોય ને કે ઉંમર થાય ત્યારે ભગવાન ભજવા જોઈએ. બધું સેટ થઈ જાય, બધું વેલ સેટ થઈ જાય, સારી નોકરી કરી લઈએ, સારો બિઝનેસ કે સારી જોબ કરી લઈએ, 2-4 સારી પ્રોપર્ટી બનાવી દીધી હોય, અને પછી ભગવાન ભજવા એવું ઘણાને હોય. પણ આજની ઘટના એવું બતાવે છે કે જીવનનું કાંઈ નક્કી નથી. એટલે એક લેખકે બહુ સરસ લખ્યું છે. આમ દર વખતે આ કામ શરદભાઈનું છે, પણ આજે આપણે વચ્ચે એક ગેપ લઈ લઈએ. એક લેખક એક શાયરી બહુ સરસ લખી. કુછ ઇસ કદર એક ફકીરને જિંદગી की मिसाल दी, कुछ इस कदर एक फ़कीर ने जिंदगी की मिसाल दी, हाथ में मिट्टी ली और हवा में उछाल दी. ખબર પડ્યો તો ઠીક છે, ના ખબર પડે વાંધો નહીં. એક બાઉન્સ તો એમ એક ઓવરમાં માન્ય જ છે, એટલે એક બાઉન્સની તો છૂટ છે આપણે, બરાબર. એવું છે માણસનું. આટલી જ વાર લાગે, ફૂંક મારે અને માટી જતી રહે ને, એટલું જ માણસનું કાંઈ. એની વચ્ચે કેટલા બધા ટેન્શન વચ્ચે, કેટલી બધી અનિશ્ચિતતાઓ વચ્ચે, કેટલા બધા પ્રોબ્લેમ્સ વચ્ચે એની અંદર આનંદમાં રહેવાનું છે. એની અંદર અને સૌથી વધારે પ્રોબ્લેમ હોય યુવાનીમાં. સૌથી વધારે પ્રોબ્લેમ એક તો પહેલાં ભણવાનો પ્રોબ્લેમ, કે સારું ભણાઈ જાય. સારું ભણાઈ જાય એટલે પહેલાં પહેલો પ્રોબ્લેમ હોય કે સારું ભણી લઈએ એટલે ઘણું, ગંગા નાયા એવું થાય. સારું ભણીએ તો સારા માર્ક્સ, CGPA શું કહો, CGPA SGPA શું કહો તમે, સારું CGPA માર્કશીટ બને એનો પ્રોબ્લેમ. સારું બેચલર થાય તો આગળનો પ્રોબ્લેમ તૈયાર જ હોય. GSET, NIMSET, GATE તૈયાર જ હોય આપણા માટે મોટો પર્વત, કે ભાઈ એ ક્લિયર કરીએ અને ક્યાંક આગળ જઈએ તો સારું, તો કેરિયર બને. એટલે એ પ્રોબ્લેમ હોય કે કેરિયર બને. કંઈક સારું ભણીએ તો બીજો પ્રોબ્લેમ હોય કે સારી જોબ મળી જાય. જેમ હમણાં પાર્થભાઈએ એમની વાત કરી એ રીતે કંઈક સારી જોબનું ગોઠવાઈ જાય. ઘણીવાર એવું થાય ને કે ભણ્યા તો ખરા, પણ હવે જોબ મળશે કે નહીં, તો સારી જોબની ચિંતા. સારી જોબ મળે તો ગ્રોથની ચિંતા, કે સારો ગ્રોથ મળશે કે નહીં, કે ક્યારે મળશે. અને કોઈ બિઝનેસ કરતા હોય તો એને એક્સપાન્ડ કરવાની ચિંતા. કેટલી બધી ચિંતાઓ. આખો યુવાની એટલે એક લેખકે લખ્યું છે કે બાળપણ હોય ને એમાં વ્યક્તિ પાસે ખૂબ સમય હોય અને અપાર શક્તિ હોય, પણ રૂપિયો ના હોય. તકલીફ છે. યુવાની હોય તો એની પાસે અપાર શક્તિ હોય અને રૂપિયો હોય, પણ એની પાસે સમય ના હોય. સવારથી સાંજ સુધી દોડા દોડ, સાંજે ભાઈ આજે રવા દે ને ભાઈ, થાકી ગયા છે, લોડ ના આપીશ કામ વગરનો, એટલે સમય ના હોય. ઘડપણની અંદર સમય હોય અને રૂપિયો હોય, પણ શક્તિ ના હોય. શું ના હોય? શક્તિ ના હોય. એટલે એ વસ્તુ એવી છે કે કોઈને ક્યારેય એક સાથે મળી નથી. એટલે હંમેશા આનંદમાં રહેવું છે. પણ આનંદમાં રહેવાય કેવી રીતે પ્રશ્ન છે. એમાંય ખાસ યુવાનીમાં તો ખાસ આનંદમાં રહેવાય કેવી રીતે, તેનું સોલ્યુશન પાર્થભાઈએ કહ્યું, અઠવાડિક સભા. 2 સારા
સંતો અને 4 સારા ભક્તો સાથેની મિત્રતા. સ્વામીજી પ્રભુ સ્વામી જેવા સંત મળ્યા છે, એમનું સાનિધ્ય, એમનો આશરો, કારણ કે ગુણાતન સાંઈની વાતમાં લખ્યું છે, કરોડ રૂપિયા આપતા પણ આવા સાધુ મળે નહીં, કરોડ રૂપિયા દેતા પણ આવી વાતો મળે નહીં, અને કરોડ રૂપિયા ખર્ચતા પણ મનુષ્ય દેહ મળે નહીં. એ ત્રણેય વસ્તુ દુર્લભ છે, તે આપણને મળી છે. 2-3 નાના એક્ઝામ્પલ. અમારે જુનાગઢ જ્યારે હમણાં 1.5 મહિના પહેલાં ગુરુહરિ પ્રભુ સ્વામીજી પધાર્યા હતા, ત્યારે જે ભક્તોને અનુભવ કરાવ્યા, આપણે વાત કરીએ ને વિથ અસ, પછી છે નીચે નાસ્તો રાખ્યો છે ભાઈ, દેશે વિથ અસ, પછી વિધિન અસ અને સરાઉન્ડિંગ અસ. પણ એ નિરંતર અનુભૂતિ ક્યારે થાય? આપણે કહીએ તો છે વિથ અસ, વિધિન અસ, સરાઉન્ડ અસ, પણ એ અનુભૂતિ ક્યારે થાય? એના માટે અઠવાડિક સભા. આ વખતે જુનાગઢ જ્યારે ગુરુહરિ પ્રભુ સ્વામી પધાર્યા હતા, 2-3 અનુભવ જે હરિભક્તોને સુંદર મજાના કરાવ્યા કે એ નિરંતર આપણી સાથે છે, એ નિરંતર આપણને આનંદમાં રાખવા માટે છે. વર્ષો પહેલાં જ્યારે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી એક વાક્ય કાયમ કહેતા, આપણે કદાચ સાંભળ્યું હશે, જિંદગી આનંદ માટે છે, જિંદગી આનંદ માટે છે. હા, આપણે તો એક્ઝામ આવે ત્યારથી ટેન્શન ચાલુ થાય, ના થાય? કોણે નહીં થતું એક્ઝામ આવે ને ટેન્શન ના થતું એવું કોણ છે? શું પૂછાશે ને કેવું પૂછાશે ને શું રિઝલ્ટ આવશે, પહેલું ટેન્શન ત્યાંથી જ ચાલુ થઈ જાય. વાંચ્યું હોય ના વાંચ્યું એ તો આપણને ખબર જ હોય ને, કેટલું વાંચ્યું હોય. આપણે તો આપણને એવું હોય ને કે આપણે બધા વિવેકાનંદ, એટલે છેલ્લે વાંચીશું ને 10 દિવસ એટલે બધું ક્લિયર. પણ સ્વામીજી એક વાત કાયમ કહેતા કે જિંદગી આનંદ માટે છે, આનંદમાં રહેવું છે, અને આનંદમાં રાખે એવા પુરુષ આપણને મળ્યા છે. આપણે એટલે નસીબદાર છે કે આપણને નિરંતર આનંદમાં રાખે એવા પુરુષ આપણને મળ્યા છે. પણ એ કહે પ્રમાણે કરવું પડે, એ કહે પ્રમાણે એમની આજ્ઞા પાળવી પડે. હમણાં કોઈક મેસેજ વોટ્સઅપમાં આવ્યો ફરતો, નામને બધું જાણીને પછી કહીશ 1-2 દિવસમાં, પેલું કે ને પ્રાપ્ત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, એમ વોટ્સઅપમાં એ માહિતી આવી છે, નામ જાણીને કહીશ. આજે જે અમદાવાદની ઘટના બની એમાં કોઈક આપણા યુકેના ભગત છે, એમના ભાઈ એ પ્લેનમાં જવાના હતા. ગુરુહરિ પ્રભુ સ્વામીને કંઈક વાત કરી હશે, પ્રભુ સ્વામી એવું કહ્યું કે આપણે એક કામ કરો, એ ટિકિટ કેન્સલ કરો, કે દુબઈ કોઈ ફ્લાઇટ હોલ્ડ થઈને આવતી હોય ને એમાં ટિકિટ કરાવો. તો આજ્ઞા માની પાડી તો એ ભગતની રક્ષા થઈ. એટલે આવા પુરુષ વિઝનરી છે. આપણને એવું લાગે ભાઈ સીધા જતા રહે તો ટાઈમ બચે, પછી ટાઈમ જ ટાઈમ થઈ જાય. એટલે આવા પુરુષની આજ્ઞા છે બહુ નાની આજ્ઞા હોય. ઘણીવાર એવું લાગે કે આપણને બુદ્ધિમાં ના બેસે કે ભાઈ આવું કરવાથી થોડું થતું હોય, પણ એ આપણા હિત માટે હોય, કારણ કે આ પુરુષોને કોઈ સ્વાર્થ નથી. આપણે કેમ સુખી થઈએ એટલો જ એમને સ્વાર્થ હોય, આપણે કેમ કહીને ભગવાનના દીકરા બનીએ એટલો જ એમને સ્વાર્થ હોય. તો વર્ષો પહેલાં સ્વામી કહે ને જિંદગી આનંદ માટે છે. તો એક પરદેશમાં એક ભગત કેનેડામાં, વર્ષો પહેલાં સ્વામીજીએ 2-3 પાત્રોને લઈને કેનેડા ગયા હતા. જ્યારે સ્વામી સૌ પ્રથમ કેનેડા ગયા હતા, હમણાં જે વાત કરી ને કે પહેલું વિદેશ વિચરણ સ્વામીજી આજે 12 જૂને બરોડા એક્સપ્રેસમાં વડોદરાથી બોમ્બે પધાર્યા હતા સ્વામીજી. એ આજનો દિવસ છે 1985માં. તો ત્યાં વર્ષો પહેલાં ગયા હતા, એટલે કેવું ઇંગ્લિશ તો આપણું ગુજરાતીઓનું તો આપણને ખબર જ હોય ને, આપણું ઇંગ્લિશ આપણને ના ખબર હોય કેવું છે. હા, મેં આજે આઈટીના છોકરા હોય એને હમણાં પેલા પાર્ટ 2 કહ્યું ને કે પેલા છાલ મૂકે તો સારું, કારણ કે પ્રશ્નો બધા ઇંગ્લિશમાં કરે, અને પછી ઇંગ્લિશમાં વધારે પડતા જવાબ આપવાનું થાય એટલે આપણને ખબર હોય કે આપણું ઇંગ્લિશ કેટલું પાવરફુલ છે.
એટલે એ ભાઈ ત્યાં પહોંચી ગયા, પીઆર તો થઈ ગયું હતું, પણ સિટીઝનશીપની એક્ઝામ હતી. હવે જેને સિટીઝન થવું હોય જે દેશના, એ દેશની ભાષા તો આવડવી જોઈએ ને. હવે કેનેડા જેવા દેશમાં એમની ભાષા કઈ, તો કે અંગ્રેજી. હવે અંગ્રેજી માંડ તૂટેલું ફૂટેલું બોલતા હોય, ભલે ત્યાં રહેતા હોય વર્ષોથી, પણ ઇંગ્લિશ આવડતું ના હોય એટલે ટેન્શન તો થાય. એટલે ત્યાં એની આખી બુક આવે, જેમ આપણે ચોપડા આવે ને ભણવાના, એમ ત્યાં એની એક્ઝામની બુક આવે. એટલે બુક લઈને વાંચવા બેઠા વ્યવસ્થિત, ગોખણ પટ્ટી કે ભાઈ આ પૂછે એટલે આ જવાબ આપવાનો, ફટફટ બોલ દેવાનું. પણ પેલું ટેન્શન, શું થશે, કંઈક બીજું પૂછશે તો, નહીં આવડ્યું તો. એટલે સ્વામીજી ઇન્ડિયા હતા, હરિપ્રસાદ સ્વામીજી. ફોન કર્યો કે સ્વામીજી કાલે એક્ઝામ છે અને બહુ ટેન્શન થાય છે, સિટીઝનશીપની એક્ઝામ છે, જો રિજેક્ટ થયો તો. બહુ જૂનો ભગત, નિષ્ઠાવાન ભગત, કારણ કે ચિંતા ના કરીશ, કે શાંતિથી સૂઈ જા, ભજન કરીને અડધો કલાક ભજન કરીને સૂઈ જા, કે બાપા આપણને સિટીઝનશીપ આપવાના જ છે. કે પેલા જે ત્યાં છે ને રિટાયર્ડ જજ હોય, જે એક્ઝામ લેતા હોય એ રિટાયર્ડ જજ હોય, કે આપણને એક જ પ્રશ્ન પૂછશે, એથી વધારે પ્રશ્નો પૂછશે નહીં. આપણને મનાય, હવે એક પ્રશ્નમાં તો સિટીઝનશીપ કેમ ન આપે? એક પ્રશ્નની અંદર જો આપણને 100 માર્ક આપી દે તો આપણે એના ઉપર જ ફોકસ કરીએ ને. એટલે માનવનો સ્વભાવ છે અવિશ્વાસમાં ઝોલા ખાવાય, ઝૂલ્યા જ કરે અવિશ્વાસમાં. એટલે સ્વામીએ તો કહ્યું કે શાંતિથી સૂઈ જા, 30 મિનિટ ભજન કરીને, બાપા આપણને સિટીઝનશીપ અપાવવાના જ છે, એક જ પ્રશ્ન પૂછશે. પેલા ભગતને મનાયું નહીં, આખી રાત 2-4 કલાક વ્યવસ્થિત મહેનત કરી, વાંચ્યું. બીજે દિવસે સવારે ઇન્ટરવ્યૂમાં ગયા, હેલો, ગુડ મોર્નિંગ ને જે કંઈ ફોર્માલિટીઝ કરવાની હોય એ બધું કરી, અને પેલા ભાઈએ જે ઇન્ટરવ્યૂ લેનાર હતા એને કંઈક પાણી પીધું. નામ પૂછ્યું કે ભાઈ તમારું નામ શું? એટલે પાસપોર્ટમાં જે નામ હોય એ નામ કહેવાનું હોય તમારે. એટલે એને નામ કહ્યું, પેલા જે હતા એને પાણી પીધું. હવે પાણી પીધું એમાં એ ભાઈને એટલી બધી ઉધરસ આવી, જે ઇન્ટરવ્યૂ લેનાર હતા, બહુ જ ઉધરસ આવી, 2-3 મિનિટ સુધી ઉધરસ આવ જ કરી. તો એને પેલા જે હતા એના ઉપર સિટીઝનશીપનો સિક્કો મારી આપ્યો અને કહે કે જાઓ ભાઈ તમે પાસ. હવે એ સિટીઝનશીપ કેવી રીતે આપી આમના હાથમાં છે આપણને ભાઈ ખબર ના પડે, પણ આપણે તો હું પેલા બોચાટની જેમ વાંચ કરીએ, કંઈક જો ભૂલ પડી તો. પછી સ્વામીજીને આખી આ વાત કરી કે સ્વામી તમે તો આવી લીલા કરી, કે પછી એને કન્ફેસ કર્યું કે સ્વામી મેં તો પણ તમે કહ્યું હતું છતાં પણ મેં તો બહુ મહેનત કરી હતી અને આ રીતનું બધું હતું. ત્યાં સ્વામીજી અદ્ભુત વાત કરી કે ભગવાનનો સ્વભાવ છે રક્ષા કરવાનો અને ભક્તનો સ્વભાવ છે વિશ્વાસ રાખવાનો. પણ શું છે, ભગત બચારા વિશ્વાસ રાખ્યા વગર કંઈક ને કંઈક સિચ્યુએશનના આધારે એ અવિશ્વાસમાં ઝોલા ખાતા હોય. એ ન થાય એના માટે આપણે અઠવાડિક સભા છે, એના માટે 2 સંતો સાથેની મિત્રતા, 4 હરિભક્તો સાથેની મિત્રતા છે, જે પાર્થભાઈને એમના જીવનમાં કામ કરી ગઈ. એટલે આ વખતે જ્યારે ગુરુહરિ પ્રભુ સ્વામીજી જુનાગઢ બાજુ વિચારમાં પધાર્યા હતો, તો એ પધાર્યા હતા, 2-3 ભક્તો એમના અનુભવ કયા. અમારે એક માણાવદરનો એક દીકરો છે, MBAના પહેલા સેમિસ્ટરની એક્ઝામ આપી, જુનાગઢમાં ભણે છે, માણાવદર રહે છે, અપડાઉન કરે છે, 38 કિલોમીટર થાય. હવે એને એક્ઝામ આપી, પહેલું સેમિસ્ટર, પેપર લખ્યું, અને પછી કંઈક એમાં પેલું ખાખી સ્ટીકર મારવાનું આવે, એવું કંઈક આવે, પેલું રોલ નંબર હોય ને કયો સબ્જેક્ટનું બધું. મને નહીં ખબર, કારણ કે મેં ક્યારે માર્યું નહીં, 10માના પેપર પછી મેં ક્યારે દિવસ માર્યું જ નહીં કોઈ સ્ટીકર, એટલે ખબર જ નહીં. એટલે એવું કંઈક હશે કે પેલું સ્ટીકર મારવાનું, કયો સબ્જેક્ટ છે, રોલ નંબર ને સીટ નંબર, એ ઢંકાઈ જવું જોઈએ, ખબર ના પડવું જોઈએ. તો અમારા આઈન્સ્ટાઈન એવા કે જ્યાં સ્ટીકરમાં હતું એને બદલે રિવર્સ ઊંધી સાઈડ સ્ટીકર માર્યું એને. આઈન્સ્ટાઈનની અહીંયા ઇન્ડિયામાં ક્યાં ખોટ છે? એક નહીં, ત્યાં એક જ પાકે, આપણે તો અહીંયા ગલીએ છે, શોધવા પડે એમ છે. તો એને જ્યાં મારવાનો તેને બદલે ઊંધી સાઈડ માર્યું સ્ટીકર, અને મારીને પેપર આપીને તો નીકળી ગયા. પછી બધે
બધા છોકરા વાત થતી હોય ને મિત્રો, તો એને ખબર પડે કે મેં તો સ્ટીકર ઊંધું માર્યું. પહેલું સેમિસ્ટર હતું ને એક્ઝામ હતી પહેલી, એટલે એને કે ભાઈ આ તો લોચો પડી ગયો. અને પાછું જીટીયુમાં આવે, એ જે કંઈ કોલેજ હશે એફિલેટેડ હશે જીટીયુમાં, એટલે એને તો એવું કહ્યું કે ભાઈ જો જીટીયુ આ તો આવું ચલાવે જ નહીં, એ તારો આ જે કર્યું છે ને તારું કોપી કેસમાં નામ આવી જશે, એવું કંઈક હશે, મને બહુ એના નિયમોની ખબર નથી. એટલે પછી શું થાય? કયો આનંદ રહે કહો છો? રહે આનંદ? આપણે આવું થાય તો આપણને આનંદ રહે? પણ જો ભગવાનનો ને સંતનો આશરો હોય, એમના માથે પડ્યા હોઈએ, સભા રેગ્યુલર ભરતા હોઈએ, તો બાકી પછી એટલે હું એવું નહીં કહેતો તમે એવું કરજો, પાછા દર વખતે કંઈ ઇલેક્ટ્રિકના વાયર પકડીને જોવાનું ના હોય કે કરંટ આવે છે કે નહીં. એ પાછા તમે મેં કહ્યું ને આઈન્સ્ટાઈન એની ખોટ નથી, પાછા તમે ચેક કરવા જાઓ. એવું ના કરતા, આપણી સાથે જ છે, જરૂર પડશે ત્યારે આપણી સાથે ઊભા જ હશે અને અનુભવ કરાવશે જે પાર્થભાઈને કરાયો. પણ એને પછી તો ચિંતા થઈ કે હવે શું થશે, કે હું ફેલ થઈશ, કોપી કેસમાં મારું નામ આવી જશે. એટલે ભાઈ ભજન ચાલુ કર્યું, સ્વામિનારાયણ એ પ્રભુ સ્વામી રક્ષા કરજો, પાસ કરાવજો. તો જ્યાં સુધી રિઝલ્ટ ના આવ્યું ત્યાં સુધી એને રોજ પ્રાર્થના કરી પૂજામાં કે પ્રભુ સ્વામી સાચવી લેજો, કૃપા કરજો, મને પાસ કરાવજો. તો સૌથી વધારે માર્ક એ દીકરાના એ જ વિષયમાં આવ્યા. હા, ચમત્કાર. પછી તો એનું એડમિન ડિપાર્ટમેન્ટ હોય કોલેજમાં, ત્યાં એને આ બધી વાત કરી મારે આવું થઈ ગયું હતું. તો કે ભાઈ ચમત્કાર જ કહેવાય, બાકી આવું કોઈ દિવસ ચાલે નહીં, તને કોપી કેસમાં રિજેક્ટ જ કરે. પણ અઠવાડિક સભા રેગ્યુલર ભરતા હોઈએ તો એ આપણી સાથે છે ને છે જ. એ સ્વામીજીએ પણ આપણને એ આશીર્વાદ આપેલા કે જે અઠવાડિક સભા ભરતો હોય એ મારો છે, એની સાથે 24 કલાક બાપા રહે જ, આપણી સાથે નિરંતર છે. અમારે એક ગૌરાંગ ટાંક કરીને દીકરો છે, હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ હતી, 2023માં એક્ઝામ આપી એને 2.5 વર્ષ પહેલાં એમાં કંઈક એવું હોય, પ્રિલિમ્સ આપવાની હોય, પછી મેન્સ આપવાની હોય. સરકારી નોકરી જે તૈયારી કરતા હોય એને ખબર છે, સરકારી નોકરી મેળવવી એટલે આમ જ કરવાનું. ચોંટી જાય તો ઠીક છે, તે કર, જય સ્વામી નારાયણ. 2.5 વર્ષ થયા, પ્રિલિમ્સ આપી દીધી, મેન્સ આપી દીધી, અને કંઈક પેલું CPL કે CPT એવું કંઈક કહેવાય, કોમ્પ્યુટરની કોઈક એક્ઝામ હોય, એ બી આપી દીધી. 2.5 વર્ષ થયા, રિઝલ્ટ ના આવે, મેરિટ ના આવે, કાંઈ નહીં. ઘરે એના ફાધર નથી, સામાન્ય જોબ કરે છે એક કોલેજમાં, પણ કોલેજ મારા જેવી છે, એટલે માંડ પગાર થાય, ચાલે ના ચાલે એના જેવું બધું. તો અને 6-8 વર્ષથી એ દીકરો ગવર્મેન્ટ એક્ઝામ માટે તૈયારી કરતો હતો. એટલે કેવું પછી વ્યક્તિ ડેસ્પરેટ થાય ને કે મારે જોઈએ જ છે, પણ કોઈ રિઝલ્ટ ના મળે. હવે જ્યાં કોમ્પ્યુટરની એક્ઝામ આપી એને પણ 6-7 મહિના થઈ ગયા હતા, તો પણ મેરિટ ના આવે. ઘણીવાર શિક્ષણ મંત્રીને આવેદનો મોકલ્યા હતા, ગ્રુપ હોય ને આપણે નહીં ઘણીવાર જોતા, વિદ્યાર્થીઓએ ત્યાં જઈને ગાંધીનગર જઈને કર્યું આંદોલન. ઘણીવાર આવેદનો આપ્યા શિક્ષણ મંત્રીને, બધું કર્યું, પણ કાંઈ મેર પડ્યો નહીં. એટલે ટેન્શનમાં હવે શું થશે. એટલે જ્યારે પ્રભુ સ્વામીજી જુનાગઢ પધાર્યા હતા, ઘણા પાસે એવી વાત કરે કે ભાઈ આ સરકારનું કાંઈ નક્કી નહીં કે આખી એક્ઝામ જ ઉડાવી દે. એ કહી દે કે ભાઈ હવે અમારે જરૂર જ નથી. ઘણીવાર પેલું આ શું પરમેનન્ટ જોબ અને પેલું જે ભરતી કરે ને કોન્ટ્રાક્ટ ઉપર 11 મહિના સુધી ના તમે વરરાજા, એવું રાખે સરકાર. એટલે ઘણા એવી વાત કરે કદાચ સરકાર એવું કહે અમારે જરૂર નથી, એક્ઝામ કેન્સલ કરશે. એટલે ટેન્શન વધે કે આટલી મહેનત કરી અહીંયા સુધી પહોંચ્યા અને જો હવે ના થાય તો. એટલે 11મી એપ્રિલે પ્રભુ સ્વામીજી માણાવદર પધાર્યા, ત્યાંથી આવ્યા, રાત્રે વોકિંગ કરી, સ્નાન કરીને 12 વાગે રાત્રે
રાત્રે 12 વાગે એ યુવકો 2-3 ભક્તોના પ્રોબ્લેમ હતા એમને સોલ્વ કરવા માટે બેઠા રૂમમાં. એ દીકરાને વાત કરી કે સ્વામી આવું આવું છે, એક્ઝામ આપી 2.5 વર્ષ થઈ ગયા, ફાઇનલ એક્ઝામ આપી તો પણ હવે 7 મહિના એને થઈ ગયા પણ હજુ કોઈ મેરિટ આવતું નથી અને બહુ ચિંતા થાય છે. એટલે ત્યાં આપણે એક કાર્યકર્તા છે ઉજ્જવલભાઈ, એમને કહ્યું કે સ્વામીજી દીકરો સભા રેગ્યુલર ભરે છે, આ એક વાત કે સ્વામી આ બધી પરિસ્થિતિ છે, થોડુંક મેન્ટલી ડિપ્રેસ રહે છે, તકલીફ છે આ તે, પણ સભા ચૂકતો નથી, સભા રેગ્યુલર ભરે છે. ખાલી એ વાત કરીને કે સભા રેગ્યુલર ભરે છે એટલે પ્રભુ સ્વામી કેમ કે સભા રેગ્યુલર ભરે છે, કે એક આખી પ્રભુ સ્વામીજીને મુખ પર આભા બદલાઈ ગઈ. પછી જે વાક્ય કહ્યું બસ બસ બસ, તો કે સ્વામીજી આપણું બધું સાચવી લેશે. એ જે આશીર્વાદ છે કે સ્વામીજી બધું આપણું સાચવી લેશે, કે ચિંતા ના કરીશ કે. અને પછી કહ્યું કે અમે બી સ્વામીની પ્રાર્થના કરીશું તારું બધું સરસ ગોઠવાઈ જાય. એ વાત કરી, દીકરાને આનંદ થઈ ગયો, નીકળ્યો. બરાબર 11 દિવસ પછી 23મી એપ્રિલે મેરિટ બહાર પડ્યું અને એમાં દીકરાને ગીર સોમનાથમાં એ દીકરાનો નંબર આવી ગયો. અત્યારે જોબ પર ચડી ગયો, હાઈકોર્ટ આસિસ્ટન્ટમાં રેગ્યુલર પરમેનન્ટ. એક સભા શું કામ કરે છે, આ મોટા પુરુષના આશીર્વાદ, પણ એ આશીર્વાદ તો મળે રેગ્યુલર સભા ભરીએ તો. રેગ્યુલર સભા ભરીએ તો એ નિરંતર આનંદમાં રહેવા માટેનું આપણને એક માર્ગ બતાવે. એક છેલ્લી વાત કરીને મારી સેવા પૂરી કરું, ટાઈમ થવા આવ્યો. એક હિતેશભાઈ રાજપરા કરીને એક ભાઈ છે, એકદમ સામાન્ય પરિસ્થિતિ છે. એમનો દીકરો છે આદિત્ય, લગભગ 14 વર્ષની આસપાસની ઉંમર છે. મેન્ટલી ડિસેબલ છે, બોલી નહીં શકતો, સાંભળી નથી શકતો, એટલે બીજું કંઈ તો બોલી ના શકે, સાંભળી ના શકે, મેન્ટલી ડિસેબલ છે. એટલે તમે ગમે તે કરો તો એના માટે તો બધું સરખું જ છે. સ્થિત પ્રજ્ઞ જે અવસ્થા કહેવાય એના જેવી પરિસ્થિતિ કહેવાય, બધું સરખું જ લાગે તમે જે કરો એ. પણ છેલ્લા 10 વર્ષથી એ દીકરાની એવી પરિસ્થિતિ કે દિવસ રાત બધું કાંઈ ખબર જ નહીં, સરખું જ લાગે. પણ જેમ રાત થાય ને, રાત થાય એટલે ગભરાય, બૂમો પાડે, ઊંઘ ના આવે. એને કાંઈ વળગ્યું નહોતું, તમને એવું કહ્યું કે વળગ્યું હશે તો વળગ્યું નહોતું, પણ રાત પડે ને એટલે, અને બોલી શકે નહીં, સાંભળી શકે નહીં, એટલે તકલીફ વધારે. એટલે આખી રાત ઊંઘે નહીં, કંઈક ને કંઈક બૂમો પાડે ને કંઈક ને કંઈક હેરાન કરે. હવે એ જાગે એટલે એની પાછળ એમના ફાધરને મધરને પણ જાગવું પડે. આખી રાત જાગે, પછી સવાર થાય ને એટલે ભગત સૂઈ જાય. સવાર થાય પછી, કારણ કે એને કાંઈ આપણી જેમ ભણવા નહોતું જવાનું, એટલે એ ભાઈ સૂઈ જાય. હવે એ સૂઈ જાય પણ એના ફાધરને એમને તો જોબ પર જવું, કામ ધંધે જવું પડે ને. એટલે 10 વર્ષ થયા એક ધાર્યું આ પરિસ્થિતિ હતી, કંટાળી ગયા હતા. હવે શું કરવું? સંતના આશીર્વાદ ક્યાં કામ કરે છે. અઠવાડિક સભા આપણા જીવનમાં શું કામ કરે છે એની વાત છે. એટલે પ્રભુ સ્વામીજી પાસે આવ્યા 11મી તારીખે રાતે જ. પહેલાં હિતેશભાઈનો થોડોક લાંબો પ્રોબ્લેમ હતો, ક્રોનિક હતો, એટલે એમની પહેલાં વાત કરીને પછી આ ગૌરાંગભાઈની વાત કરાઈ, જે આપણો કોર્ટમાં નોકરીની જે વાત હતી એ. પ્રભુ સ્વામીની બધી આખી ડિટેલમાં વાત કરી, ભાઈ આવી આવી તકલીફ છે, આ રીતનું છે, બીજી કોઈ તકલીફ નથી. પણ હવે અમે 2-3 વાર એના ઘરે ગયા હતા, એ ભગતના ઘરે. સંતોન જુએ ને, અમે 2 વાર ગયા છે, તોય આમ ગભરાય અને બૂમાબૂમ કરે, બોલી ના શકે, પણ એવું કર્યા કરે. એટલે સંતો આવ્યા તેને ગમે નહીં, એ રીતની આખી પરિસ્થિતિ. પણ પ્રભુ સ્વામી પાસે આવ્યા તો એકદમ શાંત, એકદમ નીરવ, જાણે એક નોર્મલ વ્યક્તિ આવીને બેઠો હોય એ રીતે દીકરો બેઠો હતો.
પછી આપણી પાસે એના વિડીયો છે. પ્રભુ સ્વામી એને એટલું બધું હેત કરે છે, વહાલ કરે છે. પછી 5 વાર પ્રભુ સ્વામી બોલે છે કે બહુ ડાયો દીકરો છે, કે હા બહુ ડાયો દીકરો છે. ફોર્માલિટી માટે નહીં, બાકી આપણે આપણી સાથે કોઈક એવું પાત્ર હોય, તમે એની જોડે રહેજો 1 કલાક માટે. કોઈક આપણી સાથે આપણે જ રસ્તો આપણે જ કરી લઈએ. પ્રભુ સ્વામી એટલું બધી મીઠાશથી એ દીકરાને એટેન્ડ કરે છે, જેમ એક સામાન્ય દીકરાને એટેન્ડ કરતા હોય અને એક આ મેન્ટલી ડિસઓર્ડર, બંને માટે એમને એક સરખો ભાવ. પ્રભુ સ્વામી બહુ ડાયો દીકરો છે. હા, પછી આખી બધી વાત એના ફાધરે બધી કરી. પ્રભુ સ્વામી એક આજ્ઞા આપી કે આપણે કામ કરજો, કે એને કાનમાં હેન્ડ ફ્રી નાખી અને સ્વામિનારાયણ ભજન કરે. પ્રભુ સ્વામી એને બતાવે છે કે તમે ભજન કરતા ફાવે. પછી પ્રભુ સ્વામી પોતે આમ આપણે આપણી રીતે ભજન કરવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રભુ સ્વામી એવું બતાવે છે, આપણી પાસે વિડીયો છે બધા, કે આપણે આવી રીતે ભજન કરવાનું. પ્રભુ સ્વામી એમના સોફા પર જે બેઠા છે એની બાજુમાં જે દીકરાને બેસાડે છે, એને એટલું બધું હેત કરે છે, વહાલ કરે છે. આપણને પહેલાં તો વિચાર જ ના આવે એની જોડે ઊભા રહેવાનો. ઊભા રહીએ તો બાજુમાં બેસાડવાનો તો વિચાર આવે જ નહીં. પ્રભુ સ્વામી એટલું બધું હેત કરે, એટલું બધું વહાલ કરે છે દીકરાને. પછી એવું કે 30 થી 45 મિનિટ ભજન કરવાનું. એ સાંભળી નથી શકતો તો કે એના કાનમાં હેન્ડ ફ્રી નાખી આપવાના અને ભજન ચાલુ કરી આપવાનું. બીજું એ આજ્ઞા કરે છે, કારણ કે હું ઘણા બધા સગા સંબંધીઓ હોય ને એવું કહેતા હોય કે ભાઈ અહીંયા લઈ જાઓ ને ત્યાં લઈ જાઓ ને ફલાણે લઈ જાઓ ને. सॉल्यूशन, कारण के डूबने वाले को तिनके का सहारा बहुत. એને લાગતું કે ડૂબવા તણખું મળે તો તણખું પકડે, તણ ખાલી તો ડૂબી જ જવાય, એનાથી કંઈ થોડું તરાય. પણ તોય એક પ્રયત્ન કરી લે કે ભાઈ જો બચાય તો. એટલે બધું નાના મોટા જે કંઈ ઉપાયો કરવા જેવા હતા એમને રીતના કર્યા. પછી એને 2-3 પ્રોસેસ એમ જોયું ગળામાં કે કંઠી છે, એટલે જોયું તો કંઠી નહોતી પહેરી દીકરાએ. પ્રોસે કે લાવો આપણે એમને કંઠી પહેરાય. પછી 2-3 દોરા હતા, પ્રોસે કે કાઢજો કંઠી પહેરાવીએ કે આપણે એમને. પ્રભુ સ્વામીજી એને કંઠી પહેરાવે છે અને પછી એને હેત કરી અને આજ્ઞા કરી કે આપણે આટલું કરજો, ઠાકોરજી સરસ કરશે. એ દિવસથી એ દીકરાને ઘરે ગયા. પછી વિશેષતા એ કે હવે ભગત પાછા થોડાક ગરીબ, એટલે ઘરે જોયું તો હેન્ડ ફ્રી, કારણ કે હવે નવા જે ફોન આવે છે ને એમાં હેન્ડ ફ્રી નહીં આપતા. નવા ફોનમાં હેન્ડ ફ્રી નહીં આપતા, એટલે હેન્ડ ફ્રી ભગત શોધવા માંડે કે હવે હેન્ડ ફ્રી ક્યાં મળશે, કારણ કે નવા લેવા જાવ તો 800,000 રૂપિયાના થાય. હવે પરિસ્થિતિ થોડી એવી નહીં કે હેન્ડ ફ્રી એટલા લઈ. અને પછી એમને યાદ આવ્યું કે જૂનો ફોન હતો ને એમાં પહેલાં આપતા હતા કીપેડવાળામાં, એટલે એમાંથી કાઢ્યું હેન્ડ ફ્રી, અને હેન્ડ ફ્રી કાઢી અને દીકરાને સંભળાવે રોજ 30 મિનિટ. એ હસબન્ડ વાઈફ અને એ દીકરાને હેન્ડ ફ્રી નાખીને ભજન કરાવે. જ્યારથી ગુરુહરિએ આજ્ઞા કરીને આશીર્વાદ આપ્યા ત્યારથી એ હિતેશભાઈ એવું કબૂલે છે કે જે અમને 10 વર્ષથી અમને સૂવા નહોતા દેતા, એ આજે એ દીકરો અમારા કરતાં પહેલાં સૂઈ જાય છે અને હવે અમને આખા જીવનમાં નિરાશ થઈ ગઈ છે. એ ગુરુહરિનું કાર્ય છે. આપણા જીવનમાં નિરંતર નિરાશ કરવા માટે એમનું વિચરણ છે. પ્રશ્ન કોઈ પણ હોય, પણ એ નિરંતર એ આપણને આપણા જીવનમાં નિરાશ કરાવે છે. નિરંતર એ આપણને આનંદમાં રહી શકીએ એના માટેનો એમનો આલોચ હોય છે. અને એના માટે એમની જે આજ્ઞા છે, અઠવાડિક સભા રેગ્યુલર, પછી ચાંદની જેમ દેખાઈએ ને, ચાંદની જેમ દેખાઈએ તો પછી ચાંદ જેવું જ રહે. એટલે ચાંદની જેમ નહીં દેખાવાનું, આપણે કાયમ દેખાવાનું. એટલે એક અઠવાડિક સભા, અને બીજું 2 સારા સાધુ 4 સારા હરિભક્તો સાથેની દોસ્તી, અને ત્રીજું
થોડુંક ભજન 20, 25, 30 મિનિટનું રોજ ટાઈમ કાઢી રીલ્સ માટે ટાઈમ નીકળે જ છે. એમાંથી કોણ રીલ્સ નથી જોતું? વાહ વાહ વાહ. 2 એમાં સિંહ કંઈ વધારે થોડા હોય જંગલમાં. તો હમણાં થોડા વધ્યા છે અમારા ત્યાં તાલાળામાં, થોડા 800ની ઉપર થઈ ગયા છે. પણ એક જંગલમાં તો એક જ હોય ને, પછી બીજા જંગલમાં હોય. તો રીલ્સ જોવા માટે આપણે કલાક કાઢી નાખીએ. એકવાર આમ ચાલુ કરે ને કે સ્વામી ટાઈમ નહીં મળતો. કે ભાઈ તારે કઈ સ્પેસ લઈને ઉપર જવાનું છે? સ્પેસ શટલ લઈને ઉપર જવાનું છે? એલોન મસ્કે બોલાયા આપણને? તો આપણને કોઈ બોલાયા તો છે નહીં. પણ એક વાર મોબાઈલ ચાલુ કરે ને તો કલાક ક્યાં જતો રહે ખબર જ ના પડે. ઘણા કે સ્વામી મને ગેમ રમું છું ને ખબર જ નહીં પડે, ટાઈમ જતો રહે છે. એટલે આ વખતે સ્વામી વિચરણમાં પધાર્યા ને તો ઘણા નાના દીકરાઓ પૂછે ને રિઝલ્ટ, પછી કહે કે આટલા. તો ઘણાને તો ગુરુવારે એવી આજ્ઞા કરી, મોબાઈલ અડી જવાય ને તો નાહી લેવાનું. કે હું કહ્યું હા ખરેખર મારા કેશોદમાં એક દીકરો છે, આપણા કિશોરભાઈ કરીને કાર્યકર્તા છે, એમનો એક દીકરો છે, હજુ તો 3જું ધોરણ કે 4થું ધોરણમાં જ આવ્યો હશે. તો એને પ્રોફેસર એવું કહ્યું કે આપણે અડી જવાય ને તો કે ઉપવાસ કરવાનો. હવે તો શું પ્રોગ્રામ થાય આપણો? આપણે તો ખાલી કોઈ આપણને એવું કે કલાક મોબાઈલ ના અડશો, ખાલી એવું કહે ને તોય આપણને તો ટેન્શન થઈ જાય કે કલાક નહીં અડવાનો, તોય ટેન્શન થઈ જાય આપણને. કેમ? કારણ કે આપણે એટલો બધે હેબિટ થઈ ગઈ છે એની. પણ એને બદલે ધીમે ધીમે અત્યારે આપણે આપણું કેરિયર ફોકસ કરી અને એ બનાવવા માટેનો સમય છે. પછી વાપરજો ને ભાઈ, પછી 3-4 વર્ષ પછી વાપરજો ને, જ્યારે આઈફોનનું 18, 20, 25 જે એડિશન આવે વાપરજો. ક્યાં ના પાડીએ છે કોઈ? પણ અત્યારે આપણે રીલ્સમાં ને એમાં ટાઈમ બગાડીએ અને આપણે જે કરવાનું છે એ રહી જાય છે અને જે નથી કરવાનું એ થાય છે. એ ના થાય અને આપણને જે આવા સરસ આનંદ સાગર સ્વામી જેવા, ગુરુપ્રસાદ સ્વામી જેવા સંતો આપ્યા છે, માવતર જેવા સંતો છે, એમની સાથેની મિત્રતા વધારીએ, એમની સાથેનો ખુલ્લા દિલનો સંબંધ વધારીએ. જેટલા આપણે એમની સાથે, જેમ આપણે આપણા મિત્રને બધી વાત કરીએ, બધું જ કહીએ. કોણ સ્કૂટરની પાછળ બેસ્યું હતું આજે એ કહીએ એને? ના કહીએ. આજે પાછું આજકાલ તો કોલેજમાં એનું એ છે, સ્ટેટસ કહેવાય. કોઈ ના બેઠું હોય તો સ્ટેટસ વગર ના કહેવાય આપણે, એવું છે. બોલો હવે એ સ્ટેટસ ગણાય? જો એમાં ગયા તો કાયમનું સ્ટેટસ, બધા સ્ટેટસ જતા રહેશે. એ જો સ્ટેટસ કરવા ગયા ને તો બધા સ્ટેટસ પછી આખા જીવનમાં જ્યાં સુધી રહીશું આ ધરતી ઉપર ત્યાં સુધીના બધા સ્ટેટસ જતા રહેશે. એટલે એનું ધ્યાન રાખવું આપણે. પણ એક મિત્ર સાથે જેમ આપણે ખુલ્લા દિલે વાત કરીએ છીએ એમ આપણે આનંદ સાગર સ્વામી સાથે વાતો કરવાની. આપણને બધી રીતનું માર્ગદર્શન આપશે. આપણા પારિવારિક છે, આપણને આધ્યાત્મિક છે, આપણે એજ્યુકેશનલ છે, બધી પ્રકારનું માર્ગદર્શન આપશે. એટલે આપણે એ વસ્તુ પકડવી છે. નિરંતર આનંદમાં રહેવું છે, કારણ કે સ્વામીજી કહેતા જિંદગી આનંદ માટે છે. તો નિરંતર આનંદમાં રહેવા માટે અઠવાડિક સભા અને 2 સારા સાધુ, 4 સારા હરિભક્તો સાથેની મિત્રતા આપણી દિન પ્રતિદિન વધતી જાય એવો રૂડો ઉદ્યોગ ઠાકોરજી, ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રભુ સ્વામીજી આપણને સૌને આપે એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.